નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? હું છું અંજલિ પટેલ અને મારો આજનો ટોપિક છે 40 પછીની લાઈફસ્ટાઈલ. 40 પછીની લાઈફસ્ટાઈલની વાત કરું તો આપણે જિંદગીનો એક સરસ મજાનો એવો પુરવાર સારી રીતે જીવી ગયા છીએ અને આપણો ઉત્તરાર્થ હજી જીવવાનો બાકી છે. આપણે એમ કહીએ તો બી ખોટું નથી કે જિંદગીની શુભ અને સાંજ વચ્ચેનો દોપહેરનો ઠેરાવ એટલે 40 પછીની લાઈફસ્ટાઈલ. 40 પછીની લાઈફસ્ટાઈલની અંદર ક્યાંક ને ક્યાંક આપણી લાઈફની અંદર સિરિયસનેસ આવી જતો હોય છે, તેમજ આપણા બાળકોના ફ્યુચરને લઈને ટેન્શન, તેમજ કામ ધંધાને લઈને આપણી લાઈફસ્ટાઈલ એટલી બધી દોડધામ ભરી થઈ જતી હોય છે કે ક્યાંક આપણે આપણા સ્વાસ્થ્યને ધ્યાન રાખવાનું રહી જતું હોય છે. માટે મિત્રો, 40ની ઉંમર પછી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ઘણા બધા લોકોને આ એજ પછી બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી બીમારી બોર્ડરલાઇન સુધી આવી જતી હોય છે. તેથી નિયમિતપણે તમારું બોડી ચેકઅપ કરાવવું ખૂબ જરૂરી છે. તેમજ મિત્રો, તમારે દવાખાના અને હોસ્પિટલોથી દૂર રહેવું હોય, તેમજ તમારા સ્વાસ્થ્યને માટે તંદુરસ્ત રહેવું હોય તો આ ઉંમર પછી તમારે કસરત તેમજ યોગા તેમજ મેડિટેશન કરવા ખૂબ જરૂરી છે. તેમજ પૌષ્ટિક યુક્ત આહાર લેવો પણ ખૂબ જરૂરી છે. આપણા ગુજરાતીનો આંકડો પણ આપણને સલાહ આપે છે કે 40ની ઉંમર પછી જો તું 40 નહીં તો તું ક્યાંય 40 નહીં. માટે વોકિંગ કરવું તો ખૂબ જરૂરી છે જ. મિત્રો, આપણા શરીરની અંદર આપણા સ્નાયુ તેમજ મસલ્સ મજબૂત રહે તે માટે અઠવાડિયાની અંદર એવી કસરત પણ 2 દિવસ કરવી જોઈએ. સાથે સાથે 150 મિનિટ સુધી આપણે અઠવાડિયાની અંદર 150 મિનિટ એરોબિક્સ પણ કરવા ખૂબ જરૂરી છે. સાથે સાથે આપણને પૌષ્ટિક અને ફાઈબરયુક્ત આહાર લેવો જોઈએ. તેમજ આ ઉંમર પછીની વાત કરું તો ક્યાંક ને ક્યાંક આપણું ચયાપચય પણ ધીમું પડી જતું હોય છે. માટે બને તો ઓઇલી તેમજ મસાલાદાર ખોરાક પણ આપણને ઓછો ખાવો જોઈએ. તેમજ ખાંડ પણ આપણને બને તો ઓછી ખાવી જોઈએ. તેની જગ્યાએ આપણને શાકભાજી, ફળો તેમજ સૂપ, સલાડ, કઠોળ તેમજ આપણને જેમાંથી વિટામિન્સ, કેલ્શિયમ, આયર્ન ભરપૂર માત્રામાં મળી રહે તેવો આહારનો આપણને ઉપયોગ કરવો જોઈએ. તેમજ આપણા શરીરની ઉર્જા માટે આપણને બને તો 7 થી 8 કલાકની ઊંઘ લેવી પણ ખૂબ જરૂરી છે. તેમજ આપણું હાઇડ્રેશન પર્યાપ્ત માત્રામાં બની રહે તે માટે આપણને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું પણ ખૂબ જરૂરી છે. વધારે પડતું પાણી પીવાથી આપણા શરીરની અંદર તાજગી બની રહે છે. તેમજ 40ની એજ પછીની વાત કરું તો આપણા શરીરની અંદર હોર્મોન્સ ઇનબેલેન્સ થતા હોય છે. તેમજ લેડીઝોની અંદર મોનોપોઝ પણ ચાલુ થઈ જતો હોય છે. તેથી આપણને ક્યાંક ને ક્યાંક ચીડચીડિયાપણું અને ગુસ્સો પણ આવે છે. તેના માટે આપણને યોગા અને મેડિટેશન કરવા ખૂબ જરૂરી છે. લાંબા શ્વાસોશ્વાસની કસરત કરવી જોઈએ. તેમજ જો આપણું મન શાંત હશે તો શરીર આપોઆપ શાંત રહેશે જ. જેનું મન બગડે છે તેમનું શરીર તો બગડે જ છે. માટે મન શાંત રહે તેના માટે આપણને હળવી એવા યોગા અને વ્યાયામ કરવા ખૂબ જરૂરી છે. મિત્રો, ઘણી બધી એવી આયુર્વેદની અંદર એવી ઔષધિઓ આવે છે જે તમે તમારા રૂટીન લાઈફની અંદર અપનાવશો તો તમે સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકશો. આપણે આપણી વધતી ઉંમર તો અટકાવી નથી શકતા, પરંતુ સ્વસ્થ અને નિરોગી અને તંદુરસ્ત રહેવા માટે આપણને ઘણી બધી એવી આયુર્વેદની અંદર ઔષધિ આવેલી છે જે તમે ઔષધિ તરીકે નહીં પણ આહાર તરીકે તમારા રૂટીન લાઈફની અંદર અપનાવશો તો તમે સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકશો. શિયાળાની અંદર ઘણા બધા લોકો ચ્યવનપ્રાશ છે તેમજ ઘણા બધા લોકો પોતાના દૈનિક લાઈફની અંદર હરડે છે, ત્રિફળા છે તેમજ અવિપથિકર છે, જેઓ પોતાના દૈનિક જીવનચર્યાની અંદર અપનાવે જ છે. સાથે સાથે ઔષધિની વાત કરું તો નરસિંહ રસાયણ છે જે તમારા ખરતા વાળને અટકાવે છે, જે વાત પિત્ત કફ દોષનાશક છે, તેમજ તમારા સ્નાયુ તેમજ મસલ્સને મજબૂત રાખે છે. તેમજ તમારા શરીરની અંદર ઇમ્યુનિટી ભરપૂર પ્રમાણમાં બની રહે છે. તેવી જ રીતના બીજી ઔષધિ છે એરંડ પાક, જે તમારા હાડકાને મજબૂત રાખે છે. એરંડ પાક જો તમે સવાર સાંજ દૂધની અંદર મિક્સ કરીને લ્યો તો તમારા હાડકામાં જે નબળા પડી જતા હોય છે તો તેના માટે તે એરંડ પાક ખૂબ જરૂરી છે. તેવી જ રીતના ત્રીજી ઔષધિ છે સિંહનાથ ગુગળ.
સિંહનાથ ગુગળની વાત કરું તો તે આપણા સાંધાના દુખાવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આમ મિત્રો, આપણને 40 પછીની જીવનની અંદર સ્વસ્થ રહેવા માટે પૂરતા પ્રમાણમાં આહાર લેવો જરૂરી છે અને હળવી કસરત પણ કરવી જરૂરી છે. માટે મિત્રો, તમે તમારા હેલ્થનું ધ્યાન રાખો અને સ્વસ્થ રહો અને મસ્ત રહો. તેમજ મારા વિડિયા જોતા રહો. જો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ મિત્રો.